ડુંગળીના વધતા ભાવ હવે સામાન્ય લોકોના રસોડાના બજેટ પર અસર કરવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક શહેરોમાં ડુંગળી મોંઘી થઈ છે અને હવે કેન્દ્ર સરકારે ભાવને કાબૂમાં લેવા માટે મોટું પગલું ભર્યું છે. સરકાર નાસિકથી દેશના મોટા વપરાશ કેન્દ્રો સુધી ડુંગળી પહોંચાડવા માટે ખાસ રેલવે રેક ચલાવી રહી છે. આ ખાસ વ્યવસ્થાને કાંદા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. સાથે જ સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં લાવીને નિયંત્રિત ભાવે વેચવાની તૈયારી છે. ડુંગળીના ભાવમાં કેટલો વધારો? ડુંગળીનો ભાવ અચાનક કેમ ચર્ચામાં આવ્યો છે તેનો અંદાજ તાજેતરના આંકડાથી લગાવી શકાય છે. 24 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ લગભગ 43.53 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં ભાવ લગભગ ₹27.37 પ્રતિ કિલો હતો. એટલે વાર્ષિક ધોરણે છૂટક ભાવમાં આશરે 59% વધારો થયો છે. જથ્થાબંધ બજારમાં પણ વધારો નોંધાયો છે અને સરેરાશ જથ્થાબંધ ભાવ લગભગ ₹35.58 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. કેટલાક મોટા શહેરોમાં સ્થિતિ વધુ અલગ છે. ચેન્નઈમાં ડુંગળીનો છૂટક ભાવ લગભગ ₹60 અને દિલ્હીમાં ₹55 પ્રતિ કિલો સુધી નોંધાયો છે. સરકાર ₹35માં ડુંગળી કેમ વેચશે? હવે સરકાર બજારના ઊંચા ભાવની સામે પોતાની પાસે રહેલા ડુંગળીના બફર સ્ટોકનો ઉપયોગ કરી રહી છે. બફર સ્ટોક એટલે ભાવ અચાનક વધે અથવા પુરવઠામાં તંગી સર્જાય ત્યારે બજારમાં વધારાનો માલ પહોંચાડી શકાય તે માટે રાખવામાં આવેલો જથ્થો. આ જ સ્ટોકમાંથી ડુંગળી બહાર કાઢીને ગ્રાહકો સુધી ઓછી કિંમતે પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે. સરકારી એજન્સીઓ NCCF અને NFED મારફતે ડુંગળી આશરે ₹35 પ્રતિ કિલોના નિયંત્રિત ભાવે રિટેલ બજારમાં ઉપલબ્ધ કરાવવાની યોજના છે. એટલે બજારમાં ઊંચા ભાવે વેચાતી ડુંગળીની સામે સરકાર સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. કાંદા એક્સપ્રેસ કયા શહેરોમાં પહોંચશે? આ ખાસ ટ્રેન માત્ર એક શહેર માટે નથી. શરૂઆતના તબક્કામાં દેશના 5 મોટા વપરાશ કેન્દ્રોને ડુંગળી પહોંચાડવામાં આવશે. આ 5 શહેરોમાં ચેન્નઈ, મદુરાઈ, દિલ્હી, અર્નાકુલમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. નાસિકમાં ઉપલબ્ધ બફર સ્ટોકને ખાસ રેલવે રેક દ્વારા આ શહેરો સુધી મોકલવામાં આવશે. ત્યારબાદ આ ડુંગળીનો જથ્થો જથ્થાબંધ અને છૂટક બંને બજારોમાં ઉતારવામાં આવશે. સરકારનું કહેવું છે કે આગળ બજારની જરૂરિયાત પ્રમાણે અન્ય શહેરોને પણ આ સપ્લાય નેટવર્કમાં સામેલ કરી શકાય છે. ડુંગળી મોંઘી થવાનું કારણ શું? હવે સૌથી મોટો સવાલ એ છે કે ડુંગળીના ભાવમાં આટલો વધારો થયો કેમ? બજારમાં પુરવઠા અને ઉપલબ્ધતા પર દબાણ આવવાથી ભાવ ઉપર ગયા છે. ખાસ કરીને જ્યાં માંગ વધારે હોય અને ત્યાં પૂરતો માલ સમયસર ન પહોંચે ત્યાં છૂટક ભાવ ઝડપથી વધી શકે છે. સરકાર પણ બજારની સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડે ત્યારે બફર સ્ટોકમાંથી વધુ જથ્થો બહાર પાડીને પુરવઠો વધારવાનો વિકલ્પ રાખે છે. અર્થાત સરકારનો પ્રયાસ માત્ર મોંઘી ડુંગળી વેચાતી અટકાવવાનો નથી, પરંતુ જ્યાં જરૂર છે ત્યાં ઝડપથી વધારાનો પુરવઠો પહોંચાડવાનો છે. સામાન્ય ગ્રાહકને કેવી રીતે મળશે રાહત? સરકારની આ વ્યવસ્થાનો સૌથી સીધો ફાયદો ગ્રાહકોને મળવાનો છે. દિલ્હી NCR જેવા વિસ્તારોમાં સરકારી એજન્સીઓ દ્વારા નિયંત્રિત ભાવે ડુંગળી વેચવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં શરૂઆતમાં NCCFના કેટલાક રિટેલ આઉટલેટ્સ ઉપરાંત ભારત બ્રાન્ડના સ્ટોર મારફતે પણ ₹35 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાની માહિતી સામે આવી છે. જો આ સપ્લાય નિયમિત રીતે બજારમાં પહોંચે તો વધેલા ભાવ પર દબાણ ઘટી શકે છે અને સામાન્ય ગ્રાહકોને બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ડુંગળી મળી શકે છે. હવે મુખ્ય વાત એ રહેશે કે કાંદા એક્સપ્રેસ કેટલી ઝડપથી પહોંચે છે અને વધારાનો પુરવઠો બજારના ભાવમાં કેટલો નીચે લાવે છે. કાંદા એક્સપ્રેસથી ભાવ ખરેખર ઘટશે? ડુંગળીના ભાવમાં થયેલા ઉછાળા બાદ કેન્દ્ર સરકારે બફર સ્ટોકનો સહારો લીધો છે. નાસિકથી ખાસ રેલવે રેક દ્વારા ડુંગળી મોટા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે અને ₹35 પ્રતિ કિલોના નિયંત્રિત ભાવનો વિકલ્પ પણ ઊભો કરવામાં આવી રહ્યો છે. હવે નજર એ વાત પર રહેશે કે બજારમાં વધેલો પુરવઠો પહોંચ્યા છે પછી ડુંગળીના ભાવમાં કેટલી અસર થાય છે. કારણ કે રસોડામાં ડુંગળી ભલે રોજની સામાન્ય વસ્તુ હોય, પરંતુ તેનો ભાવ વધે ત્યારે તેની અસર દરેક ઘરના માસિક બજેટ સુધી પહોંચે છે. હવે સવાલ માત્ર કાંદા એક્સપ્રેસ દોડશે કે નહીં એનો નથી. સવાલ એ છે કે તેની ઝડપથી ડુંગળીના ભાવને કેટલી રાહત મળશે.